તો જે પ્રમાણે આપણે વર્ણ જે આપણે વર્ણ જોઈ ગયા અને સ્વર જોઈ ગયા, તેવી જ પ્રમાણે હવે આગળ આપણે બે જોઈ લઈએ. તો સ્વરના પ્રકાર, બરાબર. તો સ્વરના પ્રકાર 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા? તો હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્તક સ્વર. તો આ 3 સ્વરને આપણે અલગ અલગ તેની વ્યાખ્યા, હસ્વ સ્વર એટલે શું, દીર્ઘ સ્વર શું અને સંયુક્ત સ્વર એટલે શું. તો સૌ પ્રથમ આપણે તે પણ જોતા જઈશું. જુઓ, હસ્વ સ્વર, તો હસ્વ સ્વર 5 છે. અ, ઈ, ઉ, રૂ, બરાબર, અને લુ. જે મેં તમને કોષ્ટકમાં, તમે સામે તમારી બુક હશે તો બુકની અંદર પણ તમે જોઈ શકો છો. હસ્વ સ્વર મેં તમને બતાવ્યા તો અ, ઈ, રૂ, લુ અને ઉ, બરાબર. તો લુનો ઉપયોગ એટલે કે વપરાશ એટલે કે બોલવામાં થતો નથી એમ, બરાબર. પણ અહીંયા લખાય તો છે. જે 5 સ્વર કોને કહેવાય છે? તો અ, ઈ, ઉ, રૂ અને લુ. તેવી જ રીતના દીર્ઘ સ્વર, તો સજાતીય સ્વરને એટલે કે મેળથી એમ બનતા સ્વરને દીર્ઘ સ્વર તરીકે ઓળખાય છે. જેમ કે 4 સ્વર છે એમ. સજાતીય એટલે કે જેનું ઉચ્ચારણ સ્થાન એક જ હોય તેવા 2 સ્વરોને મેળવથી બનતા સ્વર કહે છે. જેમ કે દાખલા તરીકે અહીંયા અ પ્લસ અ એટલે આ થાય, બરાબર. તેવી જ રીતના ઈ પ્લસ ઈ, તો આ ઈ થયો. તેવી જ રીતના આ છે, ઈ છે, રૂ છે એટલે કે છે કે આમ ઉ પ્લસ એમ, તો પછી શું થયું? ઉ એમ, એટલે આ ઉ થયો. તેવી જ રીતના રૂ, તો કેવી રીતના? તો કે રૂ પ્લસ રૂ, એટલે આ રીતના કરી અને પછી આમ નીચેનો જે રકાર આવે, જે રૂ તરીકે બોલાય એમ, એટલે આ રીતના એ કહેવાય છે. એટલે આ પછી ઈ, જેમ કે આપણે નહીં કહેતા કે આ છે, આ મોટો ઉ છે એમ, બરાબર. આ ઈ લખીએ અને આ ઈ લખીએ તો આ, પછી એવી રીતના ઉ, તો આ ઉ, એવી રીતના રૂ, તો આ રૂ અને આ રીતના રૂ, તો આ મોટા રૂ થયા, બરાબર. તેવી જ રીતના આ રીતના કહેવાય છે કે આ, ઈ, રૂ અને રૂ, તો એ દીર્ઘ સ્વર તરીકે ઓળખાય છે. તેવી જ રીતના સંયુક્ત સ્વર, સંયુક્ત સ્વર એટલે કે વિજાતીય સ્વરોના મેળથી બનતા સ્વરને સંયુક્ત સ્વર તરીકે કહેવામાં આવે છે એમ. જે આ 4 વિજાતીય એટલે કે ભિન્ન ભિન્ન ઉચ્ચારણ સ્થાનોમાં કોઈ પણ એમ કે કોઈ પણ 2 સ્વરોને મેળ છે. જેમ કે અ પ્લસ ઈ એટલે એ થયો. એવી રીતના અ પ્લસ ઉ એટલે ઓ થયો. કેમ? કારણ કે પાછળ જો હું તમને સમજાવી દઉં, અ બોલીએ છીએ, ઈ બોલીએ છીએ, બરાબર. એટલે અ ઈ બોલીએ ને એટલે એનો શબ્દ થાય એમ ઓળખાય. તેવી જ રીતના અ પ્લસ ઉ બોલીએ ને એટલે ઓ થાય. એનો આખો શબ્દ ઓ એમ જોડે બોલવાના. તો એ થયું કે ના? એ એમ. અનો બોલીએ તો એ એટલે એ થયો. એવી જ રીતના અ સાથે ઉ બોલીએ એટલે ઓ થયો, બરાબર. ઓ. એવી જ રીતના એમ ઈ, એ, ઓ, આ રીતના જ્યારે અનો શબ્દ જે સ્વર તરીકે મેળ થાય છે. તેવી જ રીતના એ પણ સ્વર છે, ઈ એ પણ સ્વર છે, ઉ એ પણ સ્વર છે, પછી એ પણ સ્વર છે, ઓ પણ સ્વર છે. એટલે એવી જ રીતના ઈ, એ, ઓ અને ઓ. તેવી જ રીતના સંયુક્ત સ્વર, જેવી રીતના એ, ઓ અને ઓ, સંયુક્ત સ્વરને સંધિ સ્વર પણ કહેવામાં આવે છે. કારણ કે તેમાં 2 ભિન્ન ભિન્ન સ્વરો મેળ જોવા મળે છે. જો આ તમારી બુકમાં નથી, બરાબર. હું તમને મારી રીતના આ કોષ્ટક એટલે મીન્સ કે આ વ્યાખ્યાઓ બનાવીને મેં તમારી સામે મૂક્યું છે. એટલે મહેરબાની કરીને આ પહેલાં જોઈ લેજો અને પછી હું તમને વર્ણોનું જે ઉચ્ચારણ છે, જે સ્વરોનું ઉચ્ચારણ છે, એ પછી તમને સમજાવી દઈશ કે વ્યંજન અને સ્વર કેટલા કેટલા છે. એ બધી માહિતી હું તમને પછી આપું છું. પહેલાં તમે આ જે સ્વરો જે છે, જેની વ્યાખ્યાઓ મેં તમને બતાવી છે, એની તમે વ્યાખ્યા પહેલાં સમજી લેજો. તો તેવી જ રીતે અ પ્લસ ઈ એટલે એ થયું, એ પ્લસ એ એટલે એ થયું, અ પ્લસ ઉ એટલે ઓ થયું અને અ પ્લસ ઓ એટલે ઓ થયું, બરાબર. તેવી જ રીતના આગળ વ્યંજન.
હવે વ્યંજનની વ્યાખ્યા સમજાવી દઉં, બરાબર. તો જુઓ, જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે તેવા વર્ણનના ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે. વ્યંજન કેટલા છે? તો 33 છે. કયા કયા? તો મેં તમને બતાવ્યા હતા એ જ પ્રમાણે કે 13 સ્વર છે, 33 વ્યંજન છે, બરાબર. તો આ તમારે વ્યાખ્યામાં લખવાનું રહેશે કે સ્વર, તો સ્વર કેટલા છે? તો કે 13 અને વ્યંજન 33, બરાબર. તેવી જ રીતના જો વી પ્લસ અંજના પરથી વ્યંજન શબ્દ બને છે, બરાબર. કારણ કે વી અને પ્લસ, બરાબર. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, વી શબ્દ છે પ્લસ. હવે વ્યંજન શબ્દ છે જો અહીંયા સ્વર શબ્દ છે, બરાબર, અને અનુસ્વાર સાથે, તો એનો શબ્દ થાય છે વીને હળધો ય સાથે જોડ્યો છે, બરાબર. એટલે આખો શબ્દ થાય છે વ્યંજન. શબ્દ બને છે. વ્યંજન એ ભાષાનું અંજન છે એમ, જેનાથી ભાષાનો નિખાર તરીકે તરી આવે છે એમ. વ્યંજનમાં ન ઉમેરવાનો હોય, એટલે કે જો ના હોત તો એમ, એટલે કે ન ઉમેરાયો હોત તો ક, ખ, ગ એમ લખાય છે. આવા વ્યંજનોને વ્યંજનાંતક એમ પણ બોલાય છે. અને ઉમેરવાથી ક પ્લસ એટલે ક એમ, એટલે આખો જે તમને કહું તો આ ખોડો ક, જે વગરનો, બરાબર. અને જ્યારે ઉમેરાય ને એટલે ક એમ બોલાય, અને આ ક એમ, અને આ ક આખો બોલાય. અને જ્યારે અહીંયા આ ક એક સાયલેન્ટ ક સામાન્ય, અને પેલામાં શું ક, ખ, ગ જે ભાર આપવામાં આવે છે. અને ના હોય તો ક, ખ, ગ સામાન્ય બોલી શકાય. એવી રીતના લખાય છે એમ. તેવી જ રીતના વ્યંજનના પ્રકાર. વ્યંજનને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સ્પર્શ વ્યંજન, અનુનાસિક વ્યંજન, અનંતસ્થ એટલે કે અર્ધસ્વર અને અનુનાસિક, સંયુક્ત અક્ષરો એમ, અને વિસર્ગ. આ રીતના પહેલો આપણે જોઈએ કે સ્પર્શ વ્યંજન એટલે શું? તો કથી માંડીને મ સુધીની જે 25 વ્યંજનોને બોલાવવામાં આવે, એટલે કે બોલવામાં આવે છે, ક્યારેક ક્યાંક જીભનો સ્પર્શ કરવાનો આવતો હોય છે, માટે કથી માંડીને મ સુધીની અંદર 25 વ્યંજનોનો સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. તેવી જ રીતના અનુનાસિક. અનુનાસિક એટલે કે મુખનાસિક, એટલે કે છે કે બોલતા સૂત્રોને મુજબ, જે રીતના મેં તમને બતાવ્યું હતું તે જ પ્રમાણે ફરીથી બતાવી દઉં છું. જો અનુનાસિક મેં તમને કીધું જ હતું કે અનુનાસિક, બરાબર. તો આ અનુનાસિક જે શબ્દો છે એ આ અનુનાસિકના વ્યાખ્યા મેં તમને હમણાં કીધું, જે વ્યંજનના કે છે કે જે સ્પર્શ સાથેનું વ્યંજન, તો શું કીધું તું કે મથી માંડીને કથી માંડીને મ સુધીની અંદર, બરાબર. તો આ બધા જ અંદર આવી ગયા વચ્ચે. આના કેટલા છે? 25 છે, બરાબર. તો એ પ્રમાણે હવે આપણે પહેલાં આ જોઈ લીધા, બરાબર. હવે અનુનાસિક આવ્યા, તો હવે આગળ બતાવી દઉં છું બીજું વ્યાખ્યા તમને બતાવું. તો જે પ્રમાણે અનુનાસિક એટલે કે છે કે બોલતા આ સૂત્ર મુજબ, એટલે કે છે કે ડ એટલે કે અંજ, જ, હણ, ન અને મ ની જે અનુનાસિક વ્યંજન તરીકે કહેવામાં આવે છે. તેવી જ રીતના અંતસ્થ સ્વર અને એટલે અનુનાસિક, બરાબર. તો અનુનાસિકમાં પણ આપણે ફરીથી જોઈ લઈએ. તો જો અનુનાસિકની અંદર ય, ર, લ, વ, બરાબર, જે અનુનાસિક એટલે કે અંતસ્થ તરીકે ઓળખાય છે, બરાબર. તો આ જ પ્રમાણે આના આધારે જ તમે કોષ્ટકના આધારે જ તમે વ્યાખ્યા વાંચી શકો છો. તેવી જ રીતના શું કહે છે? ય, ર, લ, વ ઉચ્ચારણમાં અર્ધ સ્વર જેવા જોવા મળે છે, જેથી અર્ધ સ્વર કે અનનાસ્થ એટલે કે અનસ્થ કહેવામાં આવે છે. આને સ્વર ગણવામાં આવતા નથી. શ, સ, સ, હ એમ એ ઉષ્માક્ષર છે. તેવી જ રીતના સંયુક્તાક્ષર એટલે કે અક્ષર એમ, એકથી વધુ એટલે કે એકથી વધારે વ્યંજનોનો સ્વર વગર ભેગા થાય છે ત્યારે સંયુક્ત અક્ષર પણ બને છે. જેમ કે ક પ્લસ શ તો અક્ષ, તો ક્ષ થયો. તેવી જ રીતના શબ્દ, તો શબ્દને શબ્દ આપણે સ બોલીએ છીએ, તો ત્યાં આગળ બ પ્લસ દ પ્લસ અ,
બરાબર. તેવી જ રીતના જ પ્લસ અ એટલે જ્ઞ થયો. સ પ્લસ ર પ્લસ ઈ શ્રી થયું શ્રી. ઈ બોલાય છે ને શ્રી. શ પ્લસ ર એટલે શ્રી અને જે એનો રકાર છે. બરાબર. આ જ પ્રમાણે સનો તો શ થયો. બરાબર. પછી ર એનો આ રકાર જે નાનો છે તે દેખાય છે ને ઈ એટલે કે છે કે જે એની રસ્વઈ દીર્ઘઈનો ઉપયોગ જે થતો હોય તે. તેવી જ રીતના ત ન અને અ તો તન એમ એટલે ન શબ્દ છે એ અ સાથે જોડી દીધો અને દેખાતો નથી. તેવી જ રીતના આગળ વિસર્ગ એટલે કે છે કે વિસર્ગ એટલે પાછળના જે બે ટપકા જે ગણતરી આવે છે. બરાબર. શબ્દની પાછળ બે, જેમ કે આની પાછળ છે, આની પાછળ છે, તો આ શું કહેવાય? વિસર્ગ કહેવાય. બરાબર. આ બધા વિસર્ગ શબ્દો છે. તો વિસર્ગની સંધિ પણ તમને 9મા 10માં તમે આવશો તો તમને જોવા મળશે. વિસર્ગને પણ સંધિ છૂટી પાડવાની હોય છે. બરાબર. પરંતુ અત્યારે વિસર્ગમાં રામ, જન, રામઃ, જનઃ વગેરે શબ્દોમાં મ અને ન પછી ગુરુપુરી એટલે કે છે કે ગુરુ વિરામ જેવી રીતે જે એની ચિહ્ન એટલે કે નિશાની છે એમ તેને વિસર્ગ કહે છે. વિસર્ગનો ઉચ્ચાર કઠિન છે તથા તેના ઉચ્ચારણથી છટકવાનો ખ્યાલ પણ નીચે મુજબ જોવા મળે છે. જેમ કે તમારે ઘણી વખત વિસર્ગ લખવું ના હોય. બરાબર. તો રામઃ, વેદાહ બોલાય એના એ જ પણ લખાય અલગથી. જેમ કે અહીંયા તમે પહેલો શબ્દ જુઓ છો રામઃ, હું બોલું છું રામઃ અને લખાય છે પણ રામઃ. બરાબર. એવી જ રીતના દેવાહ તો આ રહ્યું દેવાહા. તેવી જ રીતના હરિ તો હરિ લખાય આ રીતના. નદી તો નદીહી. ભાનુ તો ભાનુહુ. તેવી જ રીતના વધુ તો વધુ. રવે તો રવે. પુષ્પો તો પુષ્પહી. ધીનો તો ધીનોહો અને ન હો એટલે ના હો ન હો એમ. બરાબર. તો આ બધા શબ્દો પાછળ તમે જોઈ શકો હનો ઉપયોગ થાય છે. આના પર પાછળ પણ હનો ઉપયોગ થાય. જેવું આગળનો શબ્દ છે વાહ શબ્દ તો હા બોલાશે. રી તો રીહી બોલાય છે. નદી તો દીહી બોલાય. નું તો નું હું બોલાય. આ રીતના શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર. તો તે જ પ્રમાણે આગળ જે રીતના ફરીથી એક વાર તમને કહી દઉં કે જે કોષ્ટક તમારે જોવાના રહે છે એટલે કે કંઠ, તાલવ જેના ઉચ્ચારની અંદર એના વ્યાખ્યા નથી પણ વ્યાખ્યા મેં તમને સામે બતાવી છે. તે જ પ્રમાણે જે વર્ણોનું ઉચ્ચારણ ગળામાંથી થાય છે તેને કંઠ વર્ણન કહે છે. જેમ કે તમે જોયું તો ક વર્ગની અંદર ક, ખ, ગ, ગ અને અંગણ એટલે કે અંગ બોલાય. તેવી જ રીતના તાલવ્ય તો તાલવ્યમાં જે વર્ણોનું ઉચ્ચારણ તાળમાંથી કરવામાં આવે છે તેને તાલવ્ય વર્ણન કહે છે. જેમ કે ચ, છ, જ અને મ. તેવી જ રીતના મુદય એટલે કે છે કે જે જીભના મોઢાના તાળિયાનો સ્પર્શ કરવામાં આવે છે તેને મુગ્ધા એટલે કે મુગ્ધના વર્ણન કહે છે. જેમ કે ટ તો ટ, ઠ, ઢ, ઢ, એમ. અને તલ્ય ત એટલે કે દાંતથી. તલ્ય એટલે કે જેનું વર્ણ ઉચ્ચારણ કરતી વખતે જીભ વડે ઉપેલા ઉપરના દાંતોનો સ્પર્શ કરવામાં આવે તે વર્ણને દંતસ્ય કહે છે. જેમ કે દાંતને અડે છે તો ત, થ, દ, ધ અને ન. તેવી જ રીતના ઓષ્ઠ એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ કરવા માટે હોઠોનો ઉપયોગ થાય તેને ઓષ્ઠ કહેવામાં આવે છે. જેમ કે પ વર્ગ તો પ, ફ, બ, ભ, મ. આ વર્ણનોને કુ, ચુ, ટુ, તુ અને પુ પણ કહેવામાં આવે છે. બરાબર. તો તે પ્રમાણે આ તમે જોઈ શકો છો કંઠ ઉચ્ચારણમાં મૂળાક્ષરો લખો અને તેનો સ્વર અને વ્યંજનોનો મુદ્દા એટલે કે જુદા પાડો. આ જે વાક્ય છે એ મેં તમને સ્વાધ્યાયના અનુસંધાનમાં નથી પરંતુ અહીંયા તમારે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબના અનુસંધાનમાં પ્રવૃત્તિ જે તમારી ચોપડીની અંદર આપેલી છે એના અનુસંધાનમાં મેં તમને અહીંયા જવાબ આપ્યા જે તમારે ચોક્કસથી તમારી નોટમાં લખવાના રહેશે. કંઠના ઉચ્ચારણમાં સ્વરમાં જોવા જઈએ તો અ, આ, ઈ, એ અને વ્યંજનમાં જોવા જઈએ તો ક, ખ, ગ, ઘ, અંગ અને હમ. એવી જ રીતના તાલવ્ય તો તાલવ્યની અંદર પણ સેમ એ જ શબ્દો છે. સ્વરમાં તો ઈ, એ. વ્યંજનોની અંદર ચ, છ, જ, ય અને શ. તેવી જ રીતના મૂર્ધન્ય ઉચ્ચારણની અંદર મેં તમને આગળ બતાવ્યું તેવી જ રીતના રૂ અને રૂ તો ટ, ઠ, ઢ, ઢ, હણ, શ અને ર. તેવી જ રીતના હવે અહીંયા એક્ઝામમાં પૂછી શકાય એવા અથવા તો પછી તમારે જ્યારે આપણે મંથલી ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે પણ આ પૂછી શકાશે. બરાબર. આપણે જે સ્કૂલની એક્ઝામો હોય છે એની અંદર પણ આ પ્રશ્નના જવાબ પૂછી શકાય છે. એટલા માટે તમે
ચોક્કસથી તમે આ પ્રશ્નોના જવાબ ચોક્કસથી ધ્યાનમાં લેજો. સ્વર કોને કહે છે? જેનો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહેવાય છે. તેવી જ રીતના સ્વરો કેટલા છે અને કયા કયા એક્ઝામમાં વારે ઘડીએ આ સવાલ પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો તમે આ તૈયાર કરી જ દેજો. સ્વર 13 છે. અ, ઈ, રૂ, આ, ઈ, રૂ, એ, ઓ, ઐ એટલે કે ઓ એમ. વ્યંજન કોને કહેવાય છે? જેનો ઉચ્ચારણ કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે તેને વર્ણના મૂળને ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે એમ. વ્યંજનો કેટલા અને કયા કયા છે? વ્યંજનો 33 છે. કથી માંડીને મ સુધી મેં તમને કોષ્ટકમાં આગળ જ સમજાવ્યું તે પ્રમાણે 25 તથા 4 ઉષ્માક્ષરો અને 4 અંતસ્થ એટલે કે સ્થાનાંતર મેં તમને બતાવ્યા હતા જે એ. બરાબર. તેવી જ રીતના આગળ વર્ણોના ઉચ્ચારણનો સ્થાન જણાવો. તો વર્ણોના ઉચ્ચારણ સ્થાન કેટલા છે? 5 છે. કંઠ, તાલવ્ય, મૂર્ધઃ, દંત અને ઓષ્ઠ. કંઠ એટલે કે ગળામાંથી બોલો, તાલવ્ય એટલે કે તાળમાંથી બોલો, મૂર્ધઃ એટલે ગળાના અને દાંતના જે તળિયું હોય તે ત્યાંથી બોલો, દંત એટલે કે દાંતથી બોલે, ઓષ્ઠ એટલે કે હોઠ વડે બોલવામાં આવતું હોય તે. દંતસ્થાલે વ્યંજનો કયા કયા છે? આપણને આગળની જ વ્યાખ્યામાં મેં તમને સમજાવ્યું હતું. ત, થ, દ, ધ અને શ. ઓષ્ઠના વ્યંજનો સ્વરો કયા છે? તો પ, ફ, બ, ભ, લ, ઉ, ઓ અને ઉ. તેવી જ રીતના હવે દીર્ઘ સ્વર. બરાબર. તો દીર્ઘ સ્વર છે તો કેટલા છે? તો કે છે દીર્ઘ સ્વર 8 છે. જે વર્ણોના ઉચ્ચારણ સ્વરોની મદદથી થઈ શકે છે તેને શું કહે છે? તો શું કહે છે? વ્યંજન કહે છે. તે જ પ્રમાણે આગળ કે પ, ફ, બ, લ એ કયા વર્ણન છે? તો ઓષ્ઠ છે. પછી ઈ, એ ઉચ્ચારણનું સ્થાન કયું છે? તો તાલવ્ય છે. આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે પરંતુ હું અહીંયા તમને સમજાવી દઉં છું. પછી તે જ પ્રમાણે ત, થ, દ, ધ, ન અને લનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો દંત. પછી સંસ્કૃત ભાષામાં કુલ કેટલા વર્ણો છે? કેટલા વર્ણો છે એમ કેટલા અક્ષરો છે? તો 33 છે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ટૉપિક અહીંયા પૂરો થાય છે. બરાબર. તો આ વસ્તુને તમારે ધ્યાનથી સમજવાનું રહેશે અને ધ્યાનથી આ બધા જ જેટલા પ્રશ્નોના જવાબ છે એ લખવાના રહેશે. એટલે તમારા હોમવર્કની અંદર જેટલી પણ વસ્તુ મેં તમને આજે આ વિડીયોમાં બતાવી છે એ બધું જ તમારી નોટબુકમાં લાઇનસર લખવાનું રહેશે. બરાબર. પ્રણામ.